જામનગરના ટાઉન હોલમાં આવેલી આર્ટ ગેલેરી ખાતે ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચિત્ર પ્રદર્શન 17 માર્ચથી શરૂ થયું છે અને 23 માર્ચ સુધી ચાલશે। રાજ્યકક્ષાના આ પ્રદર્શનમાં ડ્રોઈંગ અને પેઇન્ટિંગ વિભાગમાં જે કલાકારો વિજેતા થયા છે તે કલાકારોના ચિત્રો 22 તથા 23 માર્ચે નગરજનો નિહાળી શકશે। આ કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ અને લલિત કલા અકાદમી દ્વારા ગોઠવવામાં આવ્યું છે। આવતીકાલે 21 માર્ચ સુધી આ કલાકારો પોતાના ચિત્રોનું નિર્માણ કરશે। ત્યારબાદ 22 અને 23 માર્ચે સાંજે 5:30 થી રાત્રિના 8 વાગ્યા સુધી નગરજનો આ કલાકારોએ તૈયાર કરેલા ચિત્રો નિહાળી શકશે। આ ચિત્ર પ્રદર્શન અંગે તથા સમગ્ર આયોજન અંગે અમદાવાદના બે કલાકારો નલિન સૂચક અને દીપલ પ્રજાપતિએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આ મારો બીજો કેમ્પ છે। ગુજરાત રાજ્યની લલિત કલા અકાદમી કલાના વિકાસ માટે ખૂબ જાતના કાર્યક્રમો યોજે છે। એમ આ આર્ટ કેમ્પ દર વર્ષે યોજાય છે। ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દર વર્ષે એક રાજ્ય કલા પ્રદર્શન આયોજન કરે છે, જેમાં ગુજરાતના કોઈ પણ છેડેથી કોઈ પણ કલાકાર પોતાની કૃતિ મૂકે છે। હજારો કૃતિઓ આવે, એમાંથી પસંદગી પામેલાના પ્રદર્શનો યોજાય અને પ્રાઇઝ પણ ડિસ્ટ્રીબ્યુટ થાય। એટલે એવા જે વિજેતા ચિત્રકારો છે એ સાથે ભેગા થાય। કોઈ દક્ષિણ ગુજરાતથી છે, કોઈ પોરબંદરથી છે, કોઈ ભરૂચથી છે, કોઈ ભાવનગરથી છે, તો એને એ બધા ઇનામો તો લીધા છે, વિજેતાઓ તો બન્યા છે, પણ એકબીજાની પોતપોતાની સંસ્કૃતિ પ્રમાણે એની પોતાની શૈલીઓ એણે વિકસાવી હોય છે। એટલે કોણ કઈ શૈલીથી કામ કરે એ જ્યારે બધા ભેગા થાય 20 આર્ટિસ્ટો, 10 જુનિયર 10 સિનિયર, ત્યારે આદાન પ્રદાન પોતાની શૈલી વિશેની ચર્ચાઓ કરે, કે ટેકનિકો કઈ વાપરે છે એના વિશે વાત કરે, પોતાની કૃતિઓ બતાવે, એ બનાવે એ જોવાની પણ અને સમજવાની પણ આ બંને વસ્તુ પરસ્પરને મળે છે। એ આનો મુખ્ય હેતુ છે કે કલાનો વ્યાપ બધે સુધી પહોંચે। આમાં રાજ્ય કલા પ્રદર્શનમાં કૃતિ મોકલનાર ગામડાનો પણ હોય છે, તાલુકાને પણ હોય છે, શહેરનો હોય છે, મહાનગરનો હોય છે। એટલે એ બધામાંથી જે લોકો અહીંયા સુધી પહોંચ્યા છે એ લોકોને બીજાઓ શું કરે। અને લલિત કલા જે અહીંયા આર્ટિસ્ટ કન્ટેમ્પરરી આર્ટિસ્ટનો જે કેમ્પ ઉઠ્યો છે તેમાં હું એઝ અ આર્ટિસ્ટ ભાગ લેવા આવી છું। અને અહીંયા મેં જોયું છે કે બધા અલગ અલગ જગ્યાથી આર્ટિસ્ટ આવ્યા છે અને એમની જે કામ કરવાની પદ્ધતિ, જે રીત છે એ મને અહીંયા આવીને જાણવા મળી કે બધા આર્ટિસ્ટ પોતાની જ એક મતલબ રીત હોય એની પર કામ કરે છે। તો એમાં મને મજા આવી અને મારું કામ છે એ એકચ્યુઅલી આપણી આસપાસના જે પ્રાણી છે, વાંદરા છે, બિલાડી છે, એને લઈને હોય છે। મેં પણ એક મારી બિલાડી બનાવી છે કે બિલાડીને હું સારી રીતે પ્રેઝન્ટ કરી શકું। એ સબ્જેક્ટનું નામ છે મારી બિલાડી। તો એમાં પણ મેં જે આપણે પિસ્ટલ કલર હોય છે તો એ મીણબત્તીમાં ઓગાળીને કઈ રીતે તમે એને અપ્લાય કરી શકો છો એઝ અ કેનવાસ ઉપર, તો મેં એવી રીતના કામ કર્યું છે। અને ફર્સ્ટ ટાઈમ હું જામનગર આવી છું તો મને જોવા મળ્યું કે જામનગર બહુ જ ચોખ્ખું છે, ક્લીન છે। અને એક સારી વાત છે કે વન વે છે, તો ગોળ ગોળ જ ફરવાનું છે। તો મને બહુ મજા આવી અને બહુ સરસ શહેર છે। અને સિરિયસલી લલિત કલાએ બહુ સારી જગ્યાએ કેમ્પ આયોજિત કર્યો છે, એનો મને ખૂબ જ આનંદ છે।